નમસ્કાર. આપણે બધા સ્વતંત્ર ન્યાયતંત્રની વિભાવનાને સમજી રહ્યા છે. અ, આમ આગલા વિડીયોની અંદર મેં તમને સમજાવ્યું છે કે આપણે યુએસએના ન્યાયતંત્રથી કઈ રીતે અલગ છે. બરાબર? પણ બંધારણના ઘડવૈયાઓએ જ્યુડિશિયરી ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવાના પૂરા પ્રયાસ કર્યા છે. પૂરા પ્રયાસ કર્યા છે. પરંતુ આપણી વિવિધતાને ધ્યાનમાં રાખી, બરાબર, અને સમવાય તંત્ર માળખાને ધ્યાનમાં રાખી, બરાબર, સેન્ટરને મજબૂત રાખવા માટે, થિંગ અબાઉટ ધ નેશન સંકલ્પનાને સિદ્ધ કરવા માટે, બરાબર, અમુક બાબતો સુપ્રીમ કોર્ટ તરફ ઝુકાવ લે છે. બરાબર. પણ ન્યાયતંત્ર સ્વતંત્ર જ રહે છે. બરાબર. કારોબારીના હસ્તક્ષેપથી બચાવવાનો જ પૂરો પ્રયત્ન કર્યો છે. બરાબર. આમ અને એ કેસ બાય કેસ આપણને જાણવા મળે છે. બરાબર. તો દેખો, તમને કોઈ પૂછે કે ભારતની જ્યુડિશિયરી ઇન્ડિપેન્ડન્સ છે, બરાબર, એવું તમે કયા બેઝ પર કહી શકો? બરાબર. તો એના માટે તમે દેખી શકો છો બેટા કે સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના જજને રિમૂવલ કરવો હોય, બરાબર, તો પ્રોસેસ જે પ્રક્રિયા છે, બરાબર, હે ને, રિમૂવલ કરવાની જે પ્રોસેસ છે, બરાબર, એ ટફ છે, થોડી રિજિડ છે. બરાબર. બીજું કે તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજને એકવાર એના હોદ્દા પર અ, હોદ્દો ગ્રહણ કર્યા પછી એ વ્યક્તિ ફિયર એ ફેવર થી ફ્રી રહે, બરાબર, એવા અનુચ્છેદોની જોગવાઈ કરી છે. બરાબર. એમના પગારો બી ક્યાંથી થશે બેટા? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી. બરાબર. એટલે હોદ્દા એના કાર્યકાળ દરમિયાન એ વ્યક્તિ કોઈના ફિયરમાં નહીં રહે, એના ફેવરમાં નહીં રહે, બરાબર, એ ફ્રી રહે, બરાબર, એવા પ્રયત્નો કર્યા. બીજું આપણે દેખીએ કે હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, કોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, એના કર્મચારીઓની નિમણૂક કરવાની, હા, કર્મચારીઓની નિમણૂક કરવાની, એમનું ખુદનું પોતાનું કેલેન્ડર ઇસ્યુ કરવાનું, બરાબર, અને એમની સેવાની શરતો પણ નક્કી કરવાની સત્તા કોની જોડે છે? બરાબર, ન્યાયતંત્ર જોડે છે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જોડે છે. બરાબર. બીજું એક વાત છે બેટા કે જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને નિમણૂક કરવાની હોય, બરાબર, ત્યાંથી પણ કારોબારીનો હસ્તક્ષેપથી બચવાની પૂરા પ્રયત્નો કરેલા છે. આપણે કેસ બાય કેસ હમણાં ભણીશું. સેકન્ડ જજ કેસ, ફર્સ્ટ જજ કેસ, થર્ડ જજ કેસ અને જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. તો ટૂંકમાં દેખ લો, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની નિમણૂક એક બાબતમાં કારોબારીના હસ્તક્ષેપથી બચવાની કોશિશ કરી છે, એટલે ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર. બીજી બાબત બેટા, બીજી બાબત કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જે જજો છે એમને રિમૂવલ કરવાના છે, બરાબર, તો એમને રિમૂવલ કરવાની જે પ્રક્રિયા છે, બરાબર, એ પ્રક્રિયા પણ બહુ રિજિડ જેવી બનાવી છે. બરાબર. એટલે એ બીજી બે બાબતે આપણને પ્રદર્શિત કરે છે કે અહીંયા ન્યાયતંત્ર સ્વતંત્ર. ત્રીજી બાબત એવી છે બેટા કે એની સેવાની શરતો, બરાબર, એમના કર્મચારીઓની નિમણૂક, એ તમામ કોઈ કારોબારીનો હસ્તક્ષેપ નથી. એ ત્રીજી બાબત થઈ. ન્યાયતંત્ર સ્વતંત્ર છે, આપણને દેખાઈ આવે છે. બરાબર. તમે જાણો છો બેટા કે હાઈકોર્ટ અરે સુપ્રીમ કોર્ટના સીજીઆઈ હોય, તો સ્ટાફ હોય કે જજો હોય, એમના પગાર ભથ્થા પેન્શન, પગાર ભથ્થા પેન્શન, પગાર એટલે સેલેરી, બરાબર, ભથ્થા એટલે અલાઉન્સીસ, બરાબર, અને પેન્શન એટલે પેન્શન બેટા. પગાર ભથ્થા પેન્શન, બરાબર, સેલરી અલાઉન્સ એમના કાર્યકાળ દરમિયાન ઘટાડી શકાય નહીં, બરાબર, વધારી શકાય. બરાબર. અને બીજું એ બધું ક્યાંથી થશે બેટા? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી. બરાબર. અને કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી જ્યારે પૈસો મની બિલ થઈ કે જાય છે, ત્યારે એના પર કોઈ સંસદમાં મતદાન થતું નથી, પાર્લામેન્ટની અંદર વોટિંગ થતું નથી. બરાબર. એટલે એને શું કહેવાય? ચાર્જ એક્સપેન્ડિચર, હરિત ખર્ચ. આ ચોથો મુદ્દો થયો કે નહીં? કેટલો મુદ્દો થયો તમારો? બોલો. ચોથો મુદ્દો થયો કે અહીંયા સ્વતંત્ર છે. ઓકે બેટા. બીજી એક બાબત કે આપણે દેખીએ કે હાઈકોર્ટની અંદર, તમે થોડું યાદ રાખજો બેટા, આ સવાલ વારંવાર એક્ઝામની અંદર આવે છે કે હાઈકોર્ટના જે જજો છે ને, હાઈકોર્ટના જજો છે, હવે એમના પગાર ભથ્થા અને સ્ટાફનું પેન્શન સાંભળ્યું ને બેટા તમે? ફરી બોલું બેટા, હાઈકોર્ટ છે, દિમાગ ચાલ્યું હવે? હાઈકોર્ટ છે, તો હાઈકોર્ટની અંદર તમે દેખશો તો શું દેખાશે? હાઈકોર્ટના જે મેઇન જજ છે, કે જજ છે, બીજા પણ જજો છે, એમનો સ્ટાફ પણ છે, બરાબર. તો દેખ લો, હાઈકોર્ટના પગાર ભથ્થા તમામ કર્મચારીઓ, એમાં તમે હાઈકોર્ટનું મુખ્ય જજ લઈ લો, ત્યાંના કોઈ જજ લઈ લો, ત્યાંનો સ્ટાફ લઈ લો, એ બધાના
પગાર ભથ્થા ક્યાંથી થાય બેટા? રાજ્યની સંચિત નિધિમાં. તો રાજ્ય વિધાનમંડળમાં શું નહીં થશે બેટા? મતદાન નહીં થશે. બરાબર, પણ એટલું યાદ રાખજો બેટા, હાઈકોર્ટનો જે મુખ્ય જજ હોય કે નહીં બેટા, હાઈકોર્ટનો જે મુખ્ય જજ હોય એનું પેન્શન કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી. આ યાદ રાખજો. ફરી બોલું બેટા, દેખજો. હાઈકોર્ટના 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 હો હાઈકોર્ટ બોલું છું. હાઈકોર્ટ એટલે માન લો ગુજરાતની વડી અદાલત છે બેટા આપણી. તો હાઈકોર્ટના મુખ્ય જજ, બીજા જજ અને સ્ટાફ, બરાબર, એમના પગાર ભથ્થા ક્યાંથી થાય બેટા? રાજ્યની સંચિત નિધિમાંથી. બરાબર, પણ પેન્શન બોલે ને બેટા, પેન્શન, તો પેન્શનમાં સ્ટાફના પેન્શન ક્યાંથી થશે? રાજ્ય સંચિત નિધિ. પણ મુખ્ય જજના પેન્શન ક્યાંથી થશે બેટા? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. હવે ખબર પડી. તો શું બદલાઈ ગયું બેટા? અહીંયા દેખો શું બદલાયું, ખાલી બોલો તો. કારણ કે હાઈકોર્ટના જે જજ છે, બરાબર, ચીફ જસ્ટિસ છે, એનું પેન્શન, ખાલી પેન્શન ક્યાંથી થશે બેટા? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. બાકી એના પગાર ભથ્થા ક્યાંથી થશે બેટા? બોલો. પગાર ને ભથ્થા એ ક્યાંથી મળશે એને? બરોબર, એની સેલરી, એના અલાઉન્સીસ, પગાર ભથ્થા ક્યાંથી મળશે? રાજ્યની સંચિત નિધિ. બરાબર, રાજ્યની સંચિત નિધિ. ઓકે, નહીં ભૂલો ને બેટા. બાકી તો ઉપર તો બધા પગાર ભથ્થા પેન્શન કઈથી થાય બેટા? સીએફઆઈ માંથી. બરાબર. આમ બીજી એક વાત બેટા, એમને એમનો જે પાવર આપ્યો છે ને બંધારણની જોગવાઈઓ પ્રમાણે, જે ન્યાયતંત્રને જે પાવર મળેલો છે, એ પાવર સંસદ કાયદા દ્વારા પણ ઘટાડી નહીં શકે. સંસદ કાયદા દ્વારા પણ નહીં ઘટાડી શકે. પાંચમો પોઈન્ટ થયો કે નહીં બેટા? એમને સ્વતંત્ર. જો તમને કદાચ એમ પૂછે કે ભારતીય ન્યાયતંત્ર સ્વતંત્ર છે, બરાબર, આ વાક્યો તપાસો, ચેક કરો, આના કરી વાક્યો આવી ગયા બેટા, તો એ ઘડી આ સવાલ બને. બરાબર, આમ મેન્સમાં કદાચ તમારે લખવાનું આવી ગયું તો લખી શકો કે નહીં? ત્યાં નવું ક્યાંથી લાવવાનું? મેન્સ આ જ લખવાનું હોય. બરાબર, ખ્યાલ આવે છે સાહેબ શું બોલે છે બેટા? આમ તો હવે તમને એમ કે ન્યાયતંત્ર સ્વતંત્ર છે, એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા થોડું શીખીશું. બરાબર, એમાં દેખો બેટા, પહેલો પોઈન્ટ આપણે અહીંયા શીખવાનો પ્રયત્ન કરીશું કે રિમૂવલ ઓફ જજની પ્રોસેસ કેટલી રીજી. હવે દેખ લો બેટા, આની જોગવાઈ ક્યાં આપી છે બેટા? બંધારણમાં. પણ આની પ્રોસેસ ક્યાં આપી છે બેટા? કાયદામાં. કયો કાયદો બેટા? જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1968. બરાબર ને બેટા? હવે દેખ લો બેટા, એને 1967 પછી આવે. 1967 પછી આવે. હવે તમે કહેશો સાહેબ એવું કેમ એમ? બરાબર, એક વાત કહો બેટા, દેખો 1967 ની અંદર તમે ગોલકનાથ કેસ દેખ્યો હશે બેટા. કયો કેસ દેખ્યો હશે? ગોલકનાથ. 1967 માં ગોલકનાથ કેસ થાય છે. ત્યાં તમને એમ કે છે કે ફંડામેન્ટલ રાઇટ્સ એ સેક્રોસન છે, અતિ, બરાબર, એને સંસદ કાયદા દ્વારા પણ થઈ શકે ને એને ટચ બી નહીં કરી શકે. એનો મતલબ પીએમ મેડમ ઇન્દિરા ગાંધી અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ખટરાગ થવાનું સ્ટાર્ટ અહીંથી થઈ ગયું કે નહીં? ઇન્દિરા ગાંધી નથી, પણ હું વાત કરું છું. બરાબર, આમ કે આમની વચ્ચે એક પાર્લામેન્ટ અને એક સુપ્રીમ કોર્ટ, બરાબર, એમની વચ્ચે જે ગુડ વેધર હતું બેટા. કેવું વેધર હતું? એટલા દાડા ચાલતું હતું બેટા. દેખો, સારું વેધર હોય ને ત્યાં સુધી કોઈ ટેન્શન નહીં બેટા. જેવું બેડ વેધર થઈ જાય ને બેટા, હે ને, એ બેડ વેધરની સ્ટાર્ટિંગ બેટા અહીંથી થઈ ગયું હતું 67 થી. અને પછી એકદમ ખરાબ વાતાવરણ તો બેટા 1973 થી થયું. સાહેબ કોની વચ્ચે ખરાબ વાતાવરણ થયું? એટલે આ સમજાવું છું, કઈ પેપરમાં આવું નથી લખવાનું. બરાબર, 1973 કોની વચ્ચે ખરાબ વાતાવરણ થયું બેટા? એક પાર્લામેન્ટ અને એક સુપ્રીમ કોર્ટ. કારણ કે પાર્લામેન્ટ બંધારણીય સુધારો કરી રહી અને સુપ્રીમ કોર્ટ એનું અર્થઘટન કરી રહી, રિવ્યુ કરી રહી. એટલે બેટા જ્યાં સુધી ને સારું વાતાવરણ હોય ને ત્યાં સુધી કોઈ ટેન્શન નહીં. એવું ખરાબ વાતાવરણ સ્ટાર્ટ થાય ને એટલે ટેન્શન બેટા. બરાબર, આમ એ સમજણ પડી બેટા. જ્યારે બે જણ હોય બેટા, એક તમારો સાહેબ, એક એનું વાવાઝોડું બેટા, બે વચ્ચે બહુ મસ્ત વાતાવરણ, સમજે એનું વંદન બેટા. હું કંઈક બીજું જો બંને વચ્ચે સારું વાતાવરણ હોય બેટા, બરાબર, મારું ક્રેડિટ કાર્ડ લઈ જાય કોણ? બરાબર, મારું વાવાઝોડું બેટા ક્રેડિટ કાર્ડ લઈને ગયું, 15,000 ની સાડીઓ લઈ આવી. મને આવીને કે આજે મેં 15,000 ની સાડીઓ લઈ. આપો ને યાર, તારા જ પૈસા છે ને.
અહીં દેખજો બેટા, મારો વચ્ચે હું થયું બેટા, ગુડ વેધરમાં તો કોઈ ટેન્શન નહીં બેટા. બરાબર, આમ તો લગ્નના 5 વર્ષ સુધી બધું મસ્ત લાગે બેટા. પછી ખબર પડે રિયલ લાઈફ એમ. હવે જેવું અમારો વચ્ચે થોડું અણબન બની બેટા, ખાલી એમ પૂછે ને તમારું ક્રેડિટ કાર્ડ કઈ છે, દેખ્યું જ કેમ, એ સમજ્યા. બરાબર, ક્રેડિટ કાર્ડ દેખે ને તો બી મને ટેન્શન આવી જાય, અડવાનું જ નહીં. અને જો આમ ખાલી એમ કરીને દેખતા હોય ને એ ઘડી તો મસ્ત લાગે, પણ જ્યારે ખટરાગ હોય ત્યારે મારા સામે આ ન દેખે છે. એટલે આ ખટરાગ કોની વચ્ચે થઈ ગયો બેટા? સંસદ અને સુપ્રીમ કોર્ટ, આપણે ઈ ભણવાનું છે બેટા. બરાબર, આમ એટલે આ ઇસ્યુ ઊભા થાય ને બેટા, પછી જ બધા સવાલો સ્ટાર્ટ થાય છે. બરાબર, બાકી સારું હતું તો એવું સારું જ હતું બેટા, બધું અવગણતા હતા. બરાબર, આમ એટલે યાદ રાખજો બેટા, બંને પોતાના ક્ષેત્રમાં ભલે સ્વતંત્ર છે, પણ એમના જે કેસો બને છે એ એટલે બેટા પછી જજોને રિમૂવલ કરવાની એક પ્રોસેસ બનાવી એમ. બરાબર, આમ હે ને, પણ એની જોગવાઈ ક્યાં હતી બેટા બોલો તો? બંધારણમાં. આ યાદ રાખજો હો બેટા. હવે મજાની વાત છે, દેખજો કે પહેલા આપણે ભણીએ બેટા કે રિમૂવલ ઓફ જજીસ શું છે. બરાબર, તો દેખ લો બેટા, અહીંયા શું કહે છે ખબર, કે ધ જજીસ ઇન્ક્વાયરી એક્ટ ક્યારે આવ્યો બેટા? 1968, હે ને? હા, એ કેમ આવ્યો એનું પૃષ્ઠભૂમિ મેં સમજાવી કે નહીં બેટા? બરાબર, ગુડ વેધર બેડ વેધર સ્ટાર્ટ થઈ ગયું બેટા. શું કહે છે? ગવર્ન્સ ધ રિમૂવલ પ્રોસિજર ઓફ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ જજીસ. બરાબર, એનો મતલબ પ્રોસેસ કોણ બતાવે છે? પ્રોસેસ કોણ બતાવશે ખબર? કે ભાઈ આ ઇન્ક્વાયરી એક્ટ જે છે ને, જજનો ઇન્ક્વાયરી એક્ટ છે, એ ઇન્ક્વાયરી એક્ટની અંદર આખી પ્રોસિજર લખેલી છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોને કઈ રીતે રિમૂવ કરવા. અહીંયા મેં બેટા ઇમ્પીચમેન્ટ શબ્દ બોલ્યો નથી, અહીંયા હું ઇમ્પીચમેન્ટ શબ્દ બોલ્યો નથી, એ ખાસ યાદ રાખજો ને. હવે દેખો બેટા, જો લોકસભામાંથી ઠરાવ આવી શકે છે ને રાજ્યસભામાંથી પણ આવે. જો લોકસભામાંથી આવે ને બેટા તો 100 એમપીએ ટેકો આપવો પડે, રાજ્યસભામાંથી આવે તો 50 એમપીએ ટેકો આપવો પડે. બરાબર, આમ એટલો મતલબ શરૂઆત અહીં બી થઈ શકે, શરૂઆત અહીંયા પણ થઈ શકે. બરાબર, આમ હવે ઘણા કહેતા સાહેબ આ તો ઘોર અન્યાય છે, કેમ અહીં 100 જણા છે ને અહીં 50 જણા છે? એવું નથી બેટા, અહીં 545 બેઠા છે અને અહીં કેટલા બેઠા બેટા? 250 ની આજુબાજુ બેઠા કે નહીં બેટા? તો પણ સંખ્યા ઓછી જ રાખવી પડે ને બેટા. આમ તો હવે ટેકો હાલ દીધો બેટા, પહેલી વાત તો પાર્લામેન્ટમાં એટલા હાજર હોય તો ને બેટા. બરાબર, આમ તો એ લોકસભા વાળા 100 ટેકો આપે પછી આપે, ચાલો. બરાબર, એટલે આ પહેલો પ્રોબ્લેમ સ્ટાર્ટ બેટા, બોલો કે પ્રોબ્લેમ 1 સ્ટાર્ટ થઈ ગયો, હે ને? ચાલો, આજ પહેલી કન્ડિશન. ચાલો ઓકે, હવે મને એમ કહો બેટા, રિમૂવલ કોને કરવાનો છે? જ્યુડિશરી. અને કામ ક્યાં ચાલી રહ્યું બેટા? લેજિસ્લેટિવ. હટાવવાનો કોને છે? જ્યુડિશરીને. બરાબર, અને કામ ક્યાં ચાલે છે? લેજિસ્લેટિવમાં. ન્યાયતંત્રનો માણસ છે, હા ધારાસભાનો માણસ છે ને. ઓકે, ચાલો અહીં સ્ટાર્ટ થી બેટા, મજા છે. હવે ટેકો આપી દીધો ને બેટા, તો એક 3 મેમ્બરની કમિટી બનશે બેટા, એક 3 મેમ્બરની કમિટી, શબ્દ સહ યાદ રહી જવું જોઈએ બેટા આપણને. હા, તો 3 મેમ્બરની એક કમિટી બનશે બેટા. જો સુપ્રીમ કોર્ટના કોઈ જજને રિમૂવ કરનારી વાત આવે તો સીજીઆઈ એનો મેમ્બર હશે, પણ જો સીજીઆઈને જ રિમૂવ કરવાની વાત હોય તો સુપ્રીમ કોર્ટનો કોઈ જજ, વરિષ્ઠ જજ હશે. ફરી એકવાર બોલું બેટા, એકલો બેટા, માન લો સીજીઆઈને જ આપણે હટાવવો છે બેટા, સીજીઆઈને હટાવવો હોય તો 3 જણની ન્યાયતંત્રની કમિટી બનશે. એ કમિટીમાં સુપ્રીમ કોર્ટનો કોઈ વરિષ્ઠ જજ હશે, પણ સુપ્રીમ કોર્ટના કોઈ જજને હટાવવો તો કોણ આવી ગયો છે બેટા? સીજીઆઈ. એ હોદ્દાના રૂએ જ આવી જશે, એ હોદ્દાના રૂએ જ આવી જશે. દેખજો, એક્સ ઓફિશિયો, શું કહેવાય બેટા એને? એક્સ ઓફિશિયો, એ જ આવી જશે. પછી હાઈકોર્ટનો ચીફ જસ્ટિસ, અને ત્રીજું કોણ હશે બેટા? ડિસ્ટિંગ્વાઇઝ જ્યુરિસ્ટ, એટલે કાયદાશાસ્ત્ર નિષ્ણાંત. એની વ્યાખ્યા તો કોઈ જગ્યાએ નથી. બરાબર, આમ ઓકે, તો એ 3 જણ આવશે બેટા. ચાલો ફરી એકવાર, વાહ સાહેબ, કોઈ અહીંથી ટેકો આલ્યો, 50 અહીંથી ટેકો આલે. બરાબર, શરૂઆત અહીંથી થાય તો 100, અહીંથી થાય તો 50. મોશન સ્ટાર્ટ બેટા, સાઇન કરીને આપી દીધું. બરાબર, આમ આ કોને આપશે બેટા? લોકસભાના સ્પીકરને. આ કોને આપે? બરાબર, આમ હવે જેવું મોશન થઈ ગયું છે, બરાબર, હવે આ પત્યું એટલે કમિટી બેઠી બેટા. ઓ હમણાં તમે, અંકિતે તમને પાર્લામેન્ટરી કમિટી ભણાવી બેટા, એ પાર્લામેન્ટરી કમિટીની અંદર, એ પાર્લામેન્ટરી કમિટીની અંદર તમામ પક્ષોનું પ્રતિનિધિત્વ હોય કે નહીં? અને એ બી પાછા ચૂંટણીથી આવે કે નહીં? કઈ બે ચૂંટણી બેટા? પરોક્ષ ચૂંટણી, સપ્રમાણ પ્રતિનિધિત્વ અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. પણ એમાં તો બધા લેજિસ્લેટિવ જ હતા કે નહીં? પણ જજને રિમૂવ કરવાનો છે ત્યારે પાર્લામેન્ટરી કમિટી નથી બનતી,
કમિટી કઈ બને છે બેટા? જ્યુડિશરીની કમિટી બને. હવે તમે જ મન કહો બેટા, દેખ લો. હવે દેખજો બેટા, હટાવવાનો કોને બેટા? જ્યુડિશરી. બરાબર. ચેક કોણ કર્યું બેટા? હે ને? તો તમને શું લાગે બેટા, આ બાયસ નથી? દેખ લો. હે ને? આમ હટાવવાનો આ તો આના જેવું દેખ લો. બરાબર. કેસ થયો મારા ઘરવાળા જોડે અને હું નિર્ણય આલી રહ્યો, તો જજ થાય, નિયમ થાય બેટા. તો કોની વિરુદ્ધ કહેવાય આમ દેખવા જાય બેટા? પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. બરાબર. તો આ એક અર્ધન્યાયિક પ્રોસેસ પણ કહેવાય કે નહીં બેટા? ક્વોસી જ્યુડિશિયલ પ્રોસેસ પણ કહેવાય કે નહીં? એમ કહો. ઠીક છે બેટા, વાંધો નહીં. પણ આમાં બધા ભાગ લેશે દેખજો. તો અહીંયા દેખજો બેટા, ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ થઈ ગયું. દિમાગ શાર્પ થઈ જજો. લોકસભા 100 મોશન પાસ, રાજ્યસભા 50 મોશન પાસ. મોશન પાસ થયું છે. બરાબર. જેવું મોશન પાસ થાય એટલે એક કમિટી બેસશે, અને કમિટી બેસશે, એ કમિટીમાં કોણ 3 જણો એ ખબર પડી ગઈ. હવે એ શું કરશે બેટા? દેખો, ઇન્વેસ્ટિગેટ, બરાબર, એક્ઝામાઇન કરશે, એવિડન્સ કરશે, ક્રોસ ચેકિંગ કરશે, વિટનેસને બોલાવશે, આવું બધું જ કરશે. ફાઇન્ડ કરશે કે ભાઈ આના પર જે આરોપ લગાડ્યો છે, ભાઈ આરોપ લગાડ દેવાથી માણસ છે ને દોષી નહીં થાય બેટા, ગુનેગાર નહીં થાય. દેખ લો, આરોપ તો કોઈ બી લગાડ દે બેટા, રોડે ચાલતોય લગાડ દે. બરાબર. આમ આરોપ તો કેવા હોય આપણી દુનિયામાં, જે બ્લેક માણસ હોય એ ખરાબ જ હોય, એવા તો આરોપ હોય બેટા. બરાબર. આમ આપણે આરોપ લગાડો ક્યાં મોટી વાત છે બેટા? આરોપ તો કોઈ બી લગાવી દે. એ આરોપને તમારે ઇન્વેસ્ટિગેશન કરવું પડે, ક્રોસ ચેકિંગ કરવું પડે, એને સાબિત કરવું પડે, દોષ સિદ્ધિ કરવી પડે ને ભાઈ. બાકી આમ આરોપ તો પરસેપ્શન બી પર બી લાગે કે નહીં બેટા? દેખ લો, બોલિવૂડના મૂવીમાં બેટા હંમેશા વિલન કેવો દેખાડે બેટા? હે? વિલન એકદમ બ્લેક જ હોય કે નહીં બેટા? હે ને? અને દેખીને બી લોકો એમ કે ગુંડા જેવો લાગે છે, બરોબર. બાકી રિયલ ગુંડો સફેદ કપડામાં બેઠો હોય કે નહીં બેટા? એ આવું હોય બેટા. આમ તો આ પરસેપ્શન પર ચાલે બધું. શાના પર ચાલે? પરસેપ્શન પર. તો ભાઈ આરોપ તો લગાવી દીધો, બરાબર. તો કમિટી બેઠી, કમિટીએ બધું ચેક કર્યું. હવે ઈ કમિટી રિપોર્ટ કોને આલ હે બેટા? જો લોકસભાનું મોશન હશે, દેખો તમે હજુ પ્રોસેસ સમજજો બેટા. તમે પ્રોસેસ સમજો. માન લો કે બેટા લોકસભામાં કામ થયું, તો 100 મેમ્બરોએ મોશનને સાઇન કરી દીધું. 3 જણની કમિટી બેઠી, 3 જણની કમિટી બેઠી. કમિટીએ કીધું રાઈટ, આવું થયું છે, બરાબર. હવે તો લોકસભામાં કોની જોડે વાત જશે બેટા? સ્પીકર જોડે. કોની જોડે જશે બોલો? સ્પીકર જોડે. વેરી ગુડ. પણ વાત કઈ સ્ટાર્ટ થઈ બેટા? રાજ્યસભા. રાજ્યસભામાં કેટલા મેમ્બરોએ કીધું બેટા? 50. દેખ લો, રાજ્યસભા બી એને હટાવી શકે, જજોને હટાવી શકે બેટા. હવે અહીંયા બી બેટા આનું હશે તો બી બેસશે તો 3 જણની કમિટી. એને કહી દીધું. વાત કોની જોડે ગઈ બેટા? છે. વાત કહું બેટા, તો બીજો પ્રોબ્લેમ છે કે નહીં? હે? હવે આ વાત કઈ પહોંચી બેટા? સ્પીકર જોડે કાં તો ચેરમેન જોડે. કમિટીએ ચેક કરી લીધું પછી અહીંયા પાર્લામેન્ટરી કમિટી નથી. શું બોલે બેટા? અહીંયા પાર્લામેન્ટરી કમિટી નથી, જ્યુડિશરી કમિટી છે. તો આ બી તો એક ટાઈપથી બેટા ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવાની વાત. અહીંયા સંસદીય કમિટી નથી, સંસદના માણસો કે કોઈ લેજિસ્લેટિવ કે એમપી ની કમિટી નથી, આ કોઈ મંત્રીની કમિટી નથી. તો અહીંયા આપણે કારોબારીના હસ્તક્ષેપથી દૂર જ રાખવાની કોશિશ કરી બેટા. ખબર પડી? પણ તમે દેખ લો બેટા, જજને જ હટાવવાનો છે, જજની જ કમિટીઓ છે, બરાબર. આમ એટલે બેટા થોડું પ્રિજ્યુડાઇસ, ઉપગ્રહ, બાયસ હોઈ શકે કે નહીં બેટા? આમ એવું શકે. પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ નથી, બરાબર. આમ એવું જ કહેવાય ને બેટા, કારણ કે જ્યુડિશરીને આપણે સ્ટેટની વ્યાખ્યામાં ગણીએ બી છે ને નથી પણ ગણતા. દેખ, જ્યારે ન્યાય આપે, બરાબર, ત્યારે સ્ટેટની વ્યાખ્યામાં નથી બેટા, બરાબર. પણ એડમિનિસ્ટ્રેટિવ બાબત હશે, વહીવટી, ત્યારે તો એ સ્ટેટની વ્યાખ્યામાં આવી જાય છે ને બેટા. આમ ઓકે. તો દેખ લો બેટા, હવે સ્પીકર જોડે ગયો બેટા, પહેલો પ્રોબ્લેમ, બીજો પ્રોબ્લેમ, બધું થઈ ગયું. સ્પીકર જોડે ગયો, ત્રીજો પ્રોબ્લેમ. અહીંયા બેટા સ્પીકર અને ચેરમેન જોડે શું હોય બેટા? વિવેકાધીન પાવર હોય. વિવેકાધીન પાવર બધું સ્પીકરને લાગે અને હટાવો છે, યસ. નહીં હટાવો નો. વાત થઈ જ ખતમ, બરાબર. આમ ઓકે, ચાલો એ બધું થઈ ગયું બેટા. હવે મજા છે. દેખ, આ કામ કોને કર્યું બેટા? જ્યુડિશરીએ કર્યું આ કામ. હવે લેજિસ્લેટિવ, હવે બાબત જશે. દેખ લો, હવે લોકસભામાં હશે ને બેટા, તો લોકસભામાં હે તો પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3 અને ટોટલનું 1/2. આ આપણી સ્પેશિયલ મેજોરિટી 368 ક્લોઝ 1 જેવી છે કે નહીં બેટા? હે ને? આમ હવે સમજો સાહેબ, અહીં 100 જણા હતા ને. ઓ હરિઓમો, એ તો ખાલી મોશન પર સાઇન કરી ઠરાવમાં ટેકો હાલતા હતા, સમજ્યા? હવે હટાવવા માટે આ પ્રોસેસ આખી ક્યાં ચાલી રહી બેટા? પાર્લામેન્ટમાં.
સાહેબ હટાવવાનો કોને છે? જ્યુડિશરી વાળા. પ્રોસેસ ક્યાં ચાલી રહી? લેજિસ્લેટિવમાં, પાર્લામેન્ટમાં. બરાબર, આમ સમજ્યા? સાહેબ અમેરિકાની અંદર જ્યુડિશરી હટાવવો હોય તો પાર્લામેન્ટમાં તો એવું થાય. કેમ? કારણ કે તો સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર છે. હવે ખબર પડે છે બેટા? આમ હવે અહીં દેખજો તો અપ્રૂવ બાય 2/3, બરાબર, પ્રેઝન્ટ વોટિંગ, બરાબર, પ્રેસિડેન્ટ જોડે જાય, ઇસ્યુ, પ્રેસિડેન્ટ એને શું કરશે? અહીં બી પાછું પ્રેસિડેન્ટ કોના પ્રમાણે કામ કરશે બેટા? યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. મારા છોરા પ્રેસિડેન્ટ અહીં હા બી કે ને હા બી. ચોથો પ્રોબ્લેમ શું? આ કોઈ પણ દિવસ સરળતાથી બેટા થઈ જાય ખરું મને, હે ને? તો હવે તમને બેટા કંઈ પણ સવાલ આવે કે હાઈકોર્ટના જજો કે સુપ્રીમ કોર્ટના જજોને હટાવો, અહીં સુપ્રીમ કોર્ટના એકલા નથી બેટા. બરાબર, શું કે છે તમે દેખ લો, અહીં શું કે છે બેટા મારા છોરો દેખો. એક તમને અહીંયા એમ કે છે કે નહીં, સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ જજીસ. અહીં એકલા સુપ્રીમ કોર્ટના નથી, સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટના કોઈ પણ જજને હટાવવા માટેની પ્રોસેસ આ છે. પ્રોસેસ આ છે. હવે તમને પરીક્ષામાં લે હાઈકોર્ટના જજને હટાવવા માટે વિધાનસભામાં 2/3 અને ટોટલના 1/2ની મેજોરિટી જોઈએ, અને તમે એમ લખ્યું હા હાઈકોર્ટ વાળો તો કઈ આવે? વિધાનસભામાં જ આવે, વિધાનમંડળમાં જ આવે. બેટા એ હાઈકોર્ટનો હોય કે સુપ્રીમ કોર્ટનો હોય, પ્રોસેસ તો પાર્લામેન્ટમાં. ગેટિંગ માય પોઈન્ટ? સમજે એને વંદન? બરાબર, આમ ખ્યાલ આવે છે, હે ને? નહીં તો બાકી આપણે કેવું વિચારે ખબર, હાઈકોર્ટ વાળો એટલે રાજ્યમ. બરાબર, આમ તો પછી હાઈકોર્ટ વાળાનું પેન્શન રાજ્યમાંથી કરતા ને, એનું ક્યાંથી થાય છે બેટા? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. હવે સમજ્યા? આ સવાલો કેમ વારંવાર પૂછે? કારણ કે એક્ઝામમાં થોડું કન્ફ્યુઝ થાય. બરાબર, આમ પણ મેં તો આખી પ્રોસેસ સાથે તમને સમજાવું છું. તો અહીંથી એટલો ખ્યાલ આવી ગયો બેટા કે ને હટાવવા માટે, અને એમને એમને હટાવવા માટે ના બેટા બે જ ક્રાઇટેરિયા છે. કયા ખબર? એક તો પ્રુવન મિસબિહેવિયર અને ઇનકેપેસિટી, એટલે કે ગેરવર્તણૂક અને અક્ષમતા. આજ સુધી કોઈએ ગેરવર્તણૂક શું છે એ જ ન સમજાયું. બરાબર, આમ તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બી હોય કે નહીં બેટા? બરાબર, આમ લગભગ કોઈક હમણાં જજ હતા બેટા, એમને આમ એસસી ની વિરુદ્ધ છે જજો એવું કંઈક બોલ દીધું હતું બેટા. બરાબર, તો એને હટાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી. બરાબર, આમ તો એ શું કહેવાય બેટા? ગેરવર્તણૂક. પણ ગેરવર્તણૂક શબ્દ છે દેખ લો. બરાબર, મેન્શન છે પણ કેવો નથી બેટા? ડિફાઇન નથી. બરાબર, મેન્શન છે પણ શું નથી? ડિફાઇન નથી. આમ એટલે એ છે ઇનકેપેસિટી. બરાબર, કોન્સ્ટિટ્યુશન ડઝ નોટ યુઝ વર્ડ ઇમ્પીચમેન્ટ ફોર ધ જજ. કારણ કે ઇમ્પીચમેન્ટ માટે બંધારણે કોના માટે વાપર્યો છે બેટા? બોલો. વેરી ગુડ. અને આ બધું ક્યાં લખેલું બેટા? આર્ટિકલ 124 ક્લોઝ 4. સારું બેટા, 1 2 3 4 5 6 7 7 સવાલ ખાલી આના પરથી જ નીકાળી શકો. 7 સવાલ ખાલી અહીંયાથી જ દેખાય, દેખ લો. હવે ને બેટા પોલીસમાં શું સવાલ આવે ખબર? 124 ક્લોઝ 4 એ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે? તો કહો કે ખબર, ફેક્ચ્યુઅલ પૂછ્યું એમ કે ફેક્ચ્યુઅલ ફેક્સર કરી નાખો, આખી પ્રોસેસ ખબર હોવી જોઈએ. બરાબર, પાછો કે ફેક્ચ્યુઅલ પૂછે એમ કે તો લોજિકલી સવાલો જ નથી આવતા એમ કે. બરાબર, એક કામકાની કાજ કા દુશ્મન અનાજ કા, એવું છે. બરાબર, આમ ભણવું છે નહીં. બરાબર, નાટકો કરવા છે. બરાબર, હવે દેખ લો. તો સાહેબ આજ સુધી આવી રીતે કોઈ હટાવવાની કોશિશ થઈ તો થઈ. બરાબર, આ ભાઈ રામાસ્વામી, બરાબર, એ ફાઇનાન્શિયલ ફ્રોડની કોઈ વાત હતી. બરાબર, આ ભાઈ સૌમિત્ર સેન, બરાબર, એ કરપ્શનમાં કંઈક પકડાયો હતો. તો સાહેબ જોજો બી આવું કરે, એ બી માણસ છે બેટા, માણસ છે, એ બી ભગવાન થોડી છે. બરાબર, આમ જસ્ટિસ કે એને ભાઈ આ એસ કે હતો કોઈ, બરાબર, એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટમાં કંઈક એને એ હતું બેટા. પછી જસ્ટિસ પારડીવાલા, બરાબર, એ ભાઈ કોઈ રિઝર્વેશન એનામાં પકડાયો હતો. બરાબર, સીવી રામન, આ બધા આ કઈ પરીક્ષામાં યાદ રાખવાના નથી. એક બે લખી દો તો થોડું એમ લાગે કે બંદાને કુછ પડા હે. બરાબર, આમ ઓકે. તો બોલો બેટા મેં શું સમજાવી દીધું તમને? બોલો. રિમૂવલ ઓફ જજીસ. શું સમજાવ્યું બેટા? રિમૂવલ ઓફ જજીસ. હવે દેખજો બેટા, રિમૂવલ ઓફ જજીસ ભણાવ્યું ને, હવે તમે આના પરથી શું ખ્યાલ આવ્યો બેટા? બોલો. આના પરથી તમે શું શીખ્યા મારો છોરાઓ? જલ્દી બોલજો. બોલો. સાહેબ અમે એટલું સમજ્યા કે ભાઈ આ પ્રોસેસ થોડી લેન્ધી છે. બરાબર, એટલે એમને જલ્દી આવી શકાય નહીં. એટલે મને કોઈ પૂછે, બરાબર, કે તમે કયા આધાર પર એવું કહી શકો કે ભારતીય ન્યાયતંત્ર એ સ્વતંત્ર છે? બરાબર, તો એમાં પહેલો આધાર આ છે. લખી શકો, જોગવાઈ બંધારણે કરી પણ પ્રોસેસ કેને બતાવી બેટા? જજીસ ઇન્ક્વાયરી એક્ટ.
બરાબર, આમ લખી શકો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ભારતીય ન્યાયતંત્ર સ્વતંત્ર છે એનો બીજો પોઈન્ટ શું ખબર બેટા? હવે બીજો પોઈન્ટ સમજીએ ને બેટા એટલે થોડા વ્યવસ્થિત થઈ જજો. આમાં ભણવાનું આમ મજા છે બેટા, દેખજો. સાહેબ કોઈ સ્વતંત્ર ક્યારે કહેવાય? એના પર કોઈનો હસ્તક્ષેપ નહીં હોય, ઇન્ટરફિયન્સ નહીં હોય, અવરોધ નહીં હોય. હલો, અને આમ આજે હું સ્વતંત્ર નથી એમ ક્યારે કહું? કોઈકનું મારા પર ઇન્ફ્લુઅન્સ હોય, કોઈકનું મારા પર હસ્તક્ષેપ. તો ન્યાયતંત્ર સ્વતંત્ર એમ આપણે ક્યારે કહી શકીએ? કારોબારીનો હસ્તક્ષેપ નહીં હોય. હવે મજાની વાત છે. આ ભણાવ એની પહેલા હું થોડુંક તમને હે ને થોડુંક આ નામો તમને થોડા યાદ રાખ. બરાબર, આ નામો હું તમને દેખ લો બેટા. આ જે ભાઈ છે ને, આ ભાઈનું નામ સાંભળજો તમે. હવે અહીંયા થોડું મારે સમજાવવા માટે અહીંયા દેખજો મારો છોરો. દેખો, આ છે બેટા રાષ્ટ્રપતિ. કોણ બેટા બોલો? આ રાષ્ટ્રપતિ. આ સીજી, એનો મતલબ આ કોણ છે બેટા? સુપ્રીમ કોર્ટની વાત બોલો કે. અને અહીં જોઈજો બેટા, આ થઈ ગઈ બેટા આપણી પાર્લામેન્ટ. શું થઈ ગયું બેટા? પાર્લિયામેન્ટ. તો આ આપણું જ્યુડિશિયરી બેટા, અને આ આપણું કોણ બેટા? લેજિસ્લેટિવ. અને આ આપણું કોણ બેટા? એક્ઝિક્યુટિવ. ઓકે, રાષ્ટ્રપતિ એટલે યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય, બરાબર, એટલે આ આપણા એક્ઝિક્યુટિવ બેટા, આ આપણું લેજિસ્લેટિવ, આ આપણું બેટા બંધારણીય સુધારો આ કરે કે નહીં? હે ને, અમલ આ લોકો કરાવે. એવું આવડે સાહેબ, આવડે. હા હા, શાંતિ. આ આપણું પાર્લામેન્ટ બેટા. પાર્લામેન્ટ કાયદો ઘડ્યો, આને તરત એનું અર્થઘટન કરી દીધું. આમની વચ્ચે ખટરાક થયો કે નહીં બેટા? શું થયો? આપણે શું બોલ્યા હમણાં? સાહેબ આને સ્વતંત્ર રાખવું હોય, આને સ્વતંત્ર રાખવું હોય, આને 3F એટલે કે આને ફિયર, ફેવર અને ફ્રી રાખવાનું કે નહીં બેટા? બરાબર, ફિયર, ફેવર અને ફ્રી રાખવાનું. કોને? આને. તો આ એવો કોઈ કાયદો નહીં ઘડે, આ એવો કોઈ કાયદો નહીં ઘડે કે એને અસર થાય. સંસદ એવા કોઈ કાયદા નહીં ઘડી શકે આની સત્તાને ઘટાડી શકે. જો આની સત્તાને ઘટાડી શકે બેટા તો કહેવાય કે નહીં? આ પહેલી કન્ડિશન થઈ બેટા. ઓકે, અહીં દેખજો બેટા. હવે અહીંયા બધા બેઠા હતા એનાના જ માંથી આ બન્યા કે નહીં બેટા? બોલો. હવે તમને બધાને ખબર છે 74 આર્ટિકલ. 74 આર્ટિકલમાં શું હતું બેટા? રાષ્ટ્રપતિ જે પણ કઈ કારોબારી કાર્ય કરે એના વિવેકાધીન પાવરને છોડીને, ધ્યાનથી સાંભળજો બેટા, રાષ્ટ્રપતિ જે પણ કઈ કાર્ય કરે એના વિવેકાધીન પાવર સિવાય જે પણ કઈ કાર્ય કરશે કારોબારી, એ કોની એડ એન્ડ એડવાઇસ પર કરશે બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. આર્ટિકલ 74. હવે અહીંયા તમે આ 42મો બંધારણ સુધારો તમે ઊંઘમાં બી આવડી ગયો કે નહીં બેટા તમને? હવે આની એડ એન્ડ એડવાઇસ તો આના પર કેવી છે બેટા? બાઇન્ડિંગ. કેવી છે બેટા? બરાબર, બંધન કરતા. હવે હું એને બેટા યુકોમ બોલીશ નહીં, હું કોણ બોલીશ બેટા? હું યુકોમ નહીં બોલીશ, હું કોણ બોલીશ? રાષ્ટ્રપતિ. હું રાષ્ટ્રપતિ બોલ્યું એટલે તમારે શું સમજી જવાનું બેટા? સાહેબ કોણ બોલી રહ્યા? યુકો. કારણ કે તમામ એક્ઝિક્યુટિવ કામ કરે કોણ બેટા? રાષ્ટ્રપતિ. તમામ કારોબારી કાર્ય કરશે કોણ? રાષ્ટ્રપતિ. એટલે તમારે રાષ્ટ્રપતિને જ સમજવાનો હમણાં. બરાબર, પણ છે પાછળ કોનું પીઠબળ કોનું છે બેટા? આવું નહીં બોલાય પણ કહું બેટા, કરે છે કોણ? આજ કે આમ તો આજ કરે છે બેટા. હવે દેખ લો, પીએમ એટલે કોણ બેટા? ઓ બરાબર, મેડમ ઇઝ કમિંગ. હવે દેખજો, અહીં દેખજો. ઓકે, હવે સાંભળજો બેટા, આ રાષ્ટ્રપતિ. મજાની વાત અહીં છે, જોજો બેટા. ગુડ વાતાવરણ ક્યાં સુધી હતું બેટા? 1973 સુધી. પછી કેવું વાતાવરણ સ્ટાર્ટ થઈ ગયું બેટા? બેડ. કેમ? કે આની આની વચ્ચે, આના ને આની વચ્ચે, કારણ કે અહીંયા બરોબર બનાવવા નહીં મળ્યું તો અમલ નહીં થયો બેટા. તો ખટરા કઈ સ્ટાર્ટ થઈ ગયો કે નહીં? 1973 કેશવાનંદ ભારતી કેસ પછી, કેશવાનંદ ભારતી કેસ પછી એવું થયું કે નહીં બેટા કે પાર્લામેન્ટનો પાવર સીજીઆઈ છીનવીરું. બરાબર, આમ એ થોડું સ્ટાર્ટ થઈ જ ગયું હતું. મજાની વાત છે બેટા, દેખ લો.
એટલે 42માં બંધારણ સુધારામાં તમને બધું દેખાશે આ, હે ને? ન્યાયિક સમીક્ષા ઘટાડ લે છે ને ટ્રાન્સફર કરી શકે છે ને એમ. હવે દેખ લો બેટા, ભારતીય બંધારણનો અનુચ્છેદ 124 ની અંદર એક એવી જોગવાઈ છે. શું જોગવાઈ છે ખબર? શું જોગવાઈ છે બેટા 124 ની અંદર? 124 ની અંદર એવું જોગવાઈ છે, આ રાષ્ટ્રપતિ અને આ સીજીઆઈ અને આ એની નીચેના જજ, 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 આ સ્ટાફ. ઓકે બેટા? જજ, જજ અને સ્ટાફ. મજાની વાત છે બેટા, દેખ લો. 124 ની અંદર 124 ની અંદર એક એવી જોગવાઈ છે, બરાબર, કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અપોઇન્ટમેન્ટ કરવાની છે. શું કરવાની બેટા બોલો? અપોઇન્ટમેન્ટ કરવાની છે. બરાબર? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની શું કરવાની બેટા બોલો? અપોઇન્ટમેન્ટ કરવાની છે. તો એની અપોઇન્ટમેન્ટ કોણ કરે બેટા? રાષ્ટ્રપતિ. કોણ કરે? કોણ કરે? વેરી ગુડ. રાષ્ટ્રપતિ અપોઇન્ટમેન્ટ કરે બેટા, કારણ કે તમને ખબર છે. ધ્યાન દો, હવે તમારું દિમાગ ચાલશે. રાષ્ટ્રપતિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની શું કરે બેટા? અપોઇન્ટમેન્ટ, નિમણૂક કરે છે બેટા. ભારતના સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે બેટા? રાષ્ટ્રપતિ. પણ હમણાં જ મેં તમને કીધું હતું બેટા, રાષ્ટ્રપતિ પણ કઈ કરે એ ખરેખર કોણ કરે બેટા? હુકમ હેડેડ બાય પ્રાઇમ. મજા છે બેટા, દેખ લો. એનો મતલબ આ તો ન્યાયતંત્ર છે, તો કારોબારી છે. કારોબારી કોની નિમણૂક કરી રહ્યો બેટા? ન્યાયતંત્રની, જ્યુડિશરીની. કારોબારી કોની નિમણૂક કરી રહ્યો બેટા બોલો? જ્યુડિશરીની નિમણૂક કરી રહ્યો. અચ્છા સાહેબ, આની નિમણૂક આ કરે છે. બોલી રહ્યો, કંઈક તો સમજાવ કે આમાં કેવા હું માંગે છે. બંધારણે કંઈક તો કીધું હશે ને? હા, બંધારણે કીધું તું કે રાષ્ટ્રપતિ જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની કરે ત્યારે એને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને જજો જોડે શું કરવાની બેટા? મંત્રણા. શું કરવાની? અને મંત્રણા કર્યા બાદ રાષ્ટ્રપતિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અપોઇન્ટમેન્ટ કરે કે નિમણૂક કરે છે. હવે બરાબર, હવે આ મંત્રણા કર્યા બાદ બેટા સાંભળજો બેટા, આ મંત્રણા કરી, મંત્રણા એટલે શું બેટા? કન્સલ્ટેશન. બરોબર, કન્સલ્ટેશન. હા કે ના બોલો? મંત્રણા એટલે શું બેટા બોલો? કન્સલ્ટેશન. થોડી મંત્રણા કરી. હવે આ રાષ્ટ્રપતિ તો રાષ્ટ્રપતિ જ કરશે. મને કહો બેટા, આમની જોડે મંત્રણા કરી, આમને એમ કીધું કે ભાઈ પ્રમોદને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનાવો. સીજીઆઈ એને બનાવી દે, એનો મતલબ આમનું માન્યું કે નહીં બેટા? બોલો કે યાર. પણ રાષ્ટ્રપતિ જોડે મંત્રણા કર્યા બાદ રાષ્ટ્રપતિ એમ કે ના, પ્રમોદને નહીં અંકિતને બનાવો. ઓ, તો સાહેબ તમે આના સાથે મંત્રણા કેમ કરી? અને બીજી વાત, આમને કીધું કે બનાવો કોને? પ્રમોદને. અને બનાવ્યો કોને બેટા? તો આ મંત્રણા આના પર બાઇન્ડિંગ નથી. એવું થઈ ગયું કે નહીં? રાષ્ટ્રપતિએ માન્યું નહીં કે નહીં? હવે દેખજો બેટા, એનો મતલબ રાષ્ટ્રપતિએ નિમણૂક કોની કરી બેટા? તમે કીધું રાષ્ટ્રપતિ એ નિમણૂક અંકિત કરી, મગર બોલત વો હે શબદ હમ. હવે સાંભળજો બેટા, મજાની વાત થઈ છે. જો બંધારણના ઘડવૈયાઓ એમ કહી દેતા ને બેટા, શું કહી દેતા ખબર? જો બંધારણના ઘડવૈયા એવું કહી દેતા કે રાષ્ટ્રપતિ પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરશે, આટલું જ કહી દેતા ને બેટા, એટલું જ કહી દેતા, એવું થતું કે રાષ્ટ્રપતિ બાઇન્ડિંગ નથી. પણ એમને શું લખ્યું બેટા ખબર? એમની જોડે મંત્રણા કરશે, તો મંત્રણાનો કંઈક તો મિનિંગ હશે કે નહીં બેટા? અને તમે જ વિચારો, આર્ટિકલ 50 ની અંદર શું લખ્યું બેટા? ધારાસભા, કારોબારી ને ન્યાયતંત્ર એકબીજાથી કેવા રહેવા જોઈએ? સ્વતંત્ર. તો મંત્રણા કરીને લખવાનું છે. મંત્રણા શબ્દ લખવાનો મિનિંગ શું નીકળ્યો બેટા ખબર? મંત્રણા લખવાનો મિનિંગ શું નીકળ્યો તમે જ કહો. બરાબર, કે ભાઈ એવું નથી કે એવું નથી કે રાષ્ટ્રપતિ જ હસ્તક્ષેપ કરશે એમ. બરાબર, આમની જોડે મંત્રણા કરે તો એમના પ્રતિષ્ઠિત વ્યક્તિને જ કોઈકની નિમણૂક કરો, કારણ કે આપણે કોને સ્વતંત્ર રાખવાનું છે બેટા? પણ બેટા પહેલો જજીસ કેસ બને છે, એ પહેલા જજીસ કેસ ની અંદર શું કે? બરાબર, રાષ્ટ્રપતિ માટે આ બાઇન્ડિંગ નથી, નોન બાઇન્ડિંગ. તો મતલબ રાષ્ટ્રપતિ જેની નિમણૂક કરે એ યોગ્ય છે.
રાષ્ટ્રપતિ જેની નિમણૂક કરે એ યોગ્ય છે. અચ્છા, એનો મતલબ રાષ્ટ્રપતિ જેની બી નિમણૂક કરે એ યોગ્ય છે, એનો મતલબ પીએમ જેની બી નિમણૂક કરે એ યોગ્ય છે કે નહીં? હવે હું તમને સમજો હો. કારણ કે મંત્રણા લખ્યું છે તો બંધારણના ઘડવૈયાઓ કંઈક તો વિચારીને લખ્યું હશે બેટા, નહીં તો લખતા જ નહીં. બરાબર ને? આમ હવે અહીં દેખજો બેટા, વાત કહું. 1973માં મેં તમને કીધું ને બેટા, આપણું બેડ વેધર ક્યારથી સ્ટાર્ટ થાય? હા, એવું કહેવાય 1973 થી સ્ટાર્ટ થાય એવું સમજો. 1973 થી કેશવાનંદ ભારતી કેસ બન્યો બેટા, એનો ચુકાદો 7/6 માં આવ્યો હતો કે નહીં? બરાબર હે ને? અને એમાં હે ને એ 7/6 માં આ એકે સિકરી પણ હતો બેટા. હવે એ થવાનો હતો બેટા રિટાયર, કે 65 વર્ષ થઈ જાય રિટાયર થઈ જાય ને બેટા. 4 માણસો હતા, એકે સિકરી રિટાયર થયો બેટા. હવે પાછી આપણી ગેમ સ્ટાર્ટ. ચાલો રેડી? રિટાયર થયો એટલે નવો જજની નિમણૂક તો કરવી જ પડશે. પણ નવા જજની નિમણૂક કરશે કોણ? રાષ્ટ્રપતિને કહેશે કોણ? વેરી ગુડ, એનો મતલબ કરશે રાષ્ટ્રપતિ. કામ આનું હશે? બોલો કે કરશે રાષ્ટ્રપતિ. કામ આનું હશે કે નહીં? હવે પ્રિસીડિંગ પ્રમાણે, ક્રમ પ્રમાણે બેટા, ક્રમ પ્રમાણે ધ્યાનથી બેટા, ક્રમ પ્રમાણે આવતા હતા કોણ ખબર બેટા? એ ક્રમ પ્રમાણે આવતા હતા કોણ ખબર બેટા? આ ભાઈ આવતા હતા. મેડમે બેઠા બેઠા વિચાર્યું, આની જોઈ. કેમ? કારણ કે કેશવાનંદ ભારતી કેસમાં જે ચુકાદો 7/6 માં આવ્યો હતો કે નહીં? બરાબર હે ને? 7/6 એટલે 7-1 થી જ જીત્યા હતા ને બેટા. 13 ની ખંડપીઠ હતી કે નહીં? 13 ની ખંડપીઠ હતી, એમાં 7/6 માં છે ને, બરાબર? તો એની વિરુદ્ધમાં આ ભાઈ ગયા હતા. મેં કીધું પણ નંબર તો એનો જ આવતો હતો. સુપ્રીમ કોર્ટનો સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બને. એટલે મેડમે ચશ્મા આમ રાખી. બરાબર? બાકી રૂલ શું હતો બેટા? આનો નંબર આવતો હતો, આ જ બનવો જોઈતો હતો કે નહીં? બરાબર? પણ મેડમે શું કીધું? મેડમે કીધું तुम नहीं, ये होगा. હવે સમજ્યા? પણ સાહેબ નિમણૂક તો રાષ્ટ્રપતિ કરી રહ્યો ને. અરે કેટલી વાર કીધું યાર, રાષ્ટ્રપતિ કરે છે પણ કરે છે કોણ? યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. એ ઘડીના ભારતના સમાચારોની અંદર ફ્રન્ટ પેજ પર રોજ શું આવતું હતું ખબર? કારોબારીઓએ ન્યાયતંત્રનું ઘર છીનવી. નહીં સમજ્યા? સાચી જ વાત છે ને બેટા, છીનવી લીધું. દેખ લો. કારણ કે મેડમે કીધું કે નહીં, મારા વિરુદ્ધ જઈને તે ચુકાદો આલ્યો હતો. ખરેખર બેટા ચુકાદો બી ગુપ્ત હોવો જોઈએ કે નહીં? કોણ કોની બાજુ બોલ્યું એવું બી નહીં હોવું જોઈએ કે નહીં? એનો મતલબ પેલા 6 બી મળેલા હતા એમ સાબિત થઈ ગયું કે બરાબર? આમ એટલે ખ્યાલ આવે છે બેટા. દેખો આવું જાહેરમાં કોઈ તો બોલતા નહીં બેટા, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લાગશે. હા સમજ્યા? તો દેખ લો, હવે તમને ધીરે ધીરે તમારું દિમાગ ખુલી રહ્યું બેટા, કે ખરેખર આ જજીસના કેસીસ કેમ થયા. મંત્રણા શબ્દ પર જ ડિબેટ થઈ. દેખ લો. બરાબર? આમ હું સમજાવવામાં સફળ થયો કે નહીં બેટા? મને એમ કહો. બરાબર? જસ્ટિસ સિકરી એ તો હતો જ બેટા, પણ એ કેવો થયો બેટા? નિવૃત્ત. તો એની જગ્યાએ આવવાનું કોણ હતું બેટા? એચઆર ખન્ના. પણ થયું શું બેટા? એ ભાઈ કેશવાનંદ ભારતી કેસમાં ખટરાક થયો કે નહીં બેટા? બરાબર? એટલે હું શું વિચારી બેટા? એ નહીં આવો જોઈએ. આવો કોણ જોઈએ? એન રોય. બરાબર? આમ આ કઈ પરીક્ષામાં યાદ નથી રાખવા બેટા. યાદ હું પેલા જસ્ટિસ કેસ યાદ રખાડવા માટે કહું છું. બરાબર? એના માટે કહું છું, હે ને? જજીસ કેસ યાદ રખાડવા. થયું શું હવે બેટા તમે જ કહો? આવું થવાથી આમ ચર્ચાઓ થઈ ગઈ ભારતની અંદર. બરાબર? કે આ તો ન્યાયતંત્રની સત્તા કોણ છીનવી રહ્યું બેટા? કારોબારી. બરાબર? આમ અને એટલે બેટા પછી કેસ સ્ટાર્ટ થાય છે બેટા. અને ઈ કેસીસ સ્ટાર્ટ થઈ હું અહીંયા તમને ભણાવું છું. હવે સમજ્યા? ઓકે, તો આ જજીસના કેસીસ જે થયા છે ને બેટા, એને આપણે ભણીએ. બરાબર? તો તમને થોડો ખ્યાલ આવે. એ દેખો હમણાં શું કે છે બેટા ખબર? કે સિસ્ટમ ઓફ અપોઇન્ટમેન્ટ એન્ડ ટ્રાન્સફર ઓફ જજીસ. બરાબર છે બેટા? બોલો. સિસ્ટમ ઓફ અપોઇન્ટમેન્ટ એન્ડ ટ્રાન્સફર ઓફ જજીસ. દેખ લો, સિસ્ટમ ઓફ અપોઇન્ટમેન્ટ એન્ડ ટ્રાન્સફર ઓફ જજીસ. દેખો, સિસ્ટમ ઓફ અપોઇન્ટમેન્ટ એન્ડ ટ્રાન્સફર ઓફ જજીસ. બરાબર? હવે તમે એક વાત કહો બેટા, ધ્યાનથી સાંભળજો બેટા. જો કોઈ વ્યક્તિ સીજીઆઈ બની જાય ને બેટા, હે ને? હવે મેડમે રાષ્ટ્રપતિ થ્રુ કોને સીજીઆઈ બનાવ્યો બેટા? એન રોય.
બરાબર, કોને બનાવ્યો બેટા બોલો? એન રોયન બનાવ્યો ને. સીજીઆઈ બનવાથી એના ફંક્શન કયા ખબર બેટા? એના ફંક્શન કયા કોઈને યાદ છે? એના ફંક્શન કયા ખબર? એ કોઈ ખંડપીઠનું નિર્માણ કરવું હોય, કોઈ ખંડપીઠનું નિર્માણ કરવું એનો મતલબ બેન્ચીસ બનાવવાની હોય બેટા. એ બેન્ચીસ બનાવવાનો વિવેકાધીન પાવર આન જોડે. તો કોઈ ચુકાદો આલવો હોય બેટા તે બનાવી શકે કે નહીં? બરાબર, કોઈની ટ્રાન્સફર કરવી હોય બેટા, શું કરવી હોય? ટ્રાન્સફર કરવી, સીઆઈ જોડે કન્સલ્ટેશન. બરાબર, આ પાવર આન જોડે આવી જાય બેટા. બાકી આ સીજીઆઈ બી શું છે બેટા ખબર? બધા જજોમાંથી બનેલો એક જજ જ છે. હવે સમજ્યા બેટા? એટલે એમ કહેવાય સમાન વચ્ચે અગ્રીમતાના ધોરણે. જેવી રીતે પીએમ બી હું હોય બેટા? પીએમ એમપી હોય કે નહીં મારા છોરાઓ? પીએમ એમપી હોય કે નહીં? એ એમપી માંથી શું બની ગયો બેટા? પીએમ. એનો મતલબ યો ટીમનો કેપ્ટન બન્યો કે નહીં બેટા? એટલે ડિસિઝન લેવાનું કામ આનું થઈ જાય. હવે ખબર પડી બેટા? કેમ કે ટીમમાં બધા ખેલાડી છે પણ કેપ્ટનનું સાંભળવું પડે કે નહીં બેટા? આમ એટલે આને એમ કહેવાય બેટા કે સમાન વચ્ચે અગ્રીમતાના ધોરણે એમ. બરાબર, ઇક્વલ જ છે આ બધા, બરાબર, પણ અગ્રીમતા એની છે એમ કહેવાય. ઓકે બેટા? હમણાં તમે ગ્રુપમાં કંઈક ચર્ચા કરતા હતા એમાં સવાલ હતો ને બેટા? બરાબર, આમ સમાનની વચ્ચે એને મહત્વ વધારે છે એમ. બધા છે તો ઇક્વલ જ. ખબર પડી બેટા? પણ સીજીઆઈ બનવાથી શું બેનિફિટ થઈ જાય ખબર પડી? બરાબર, આમ પેલો મોરલે વાળો સવાલ હતો ને બેટા, એમાં હતું ને આમ શું લખેલું હતું એમાં? સમાન વચ્ચે, હા, બધા સમાન હોય છે પણ વડાપ્રધાન અગ્રીમ હોય છે, એવું હતું ને? આમ એટલે આ વસ્તુ છે. તો સીજીઆઈ બી એવું જ છે બેટા, પણ આના ફંક્શન વધી જાય કે નહીં બેટા? એમ કહું. બરાબર, કોઈ હાઈકોર્ટમાં નિમણૂક કરવી હોય, દેખો હાઈકોર્ટના મુખ્ય જજની નિમણૂક કરવી હોય તો બી કોની જોડે કન્સલ્ટેશન કરે બેટા? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જોડે. બરાબર, આમ એટલે હવે મજાની વાત છે. તો ફંક્શન આ ખંડપીઠમાં ખબર પડી બેટા બોલો? બેન્ચીસ બને ને બેટા ચુકાદો આલવાની. એ પાછી કેવી? એ 1 3 5 7 9 એમ જ બને. બરાબર, કેમ? કારણ કે તે આ કેશવાનંદ ભારતી કેટલાની બની હતી બેટા? 13ની. તો 7/6 થયું કે નહીં એમ કહું? બરાબર, આમ એટલે એ યાદ રાખજો. ચાલો અહીં દેખજો બેટા. થ્રુ જજમેન્ટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ એન્ડ નોટ એન એક્ટ ઓફ પાર્લામેન્ટ. બરાબર, આ કઈ રીતે ઉદ્ભવ્યું બેટા? તો અમુક ચુકાદાઓ પછી આનો ઉદ્ભવ થયો. તો દેખ લો બેટા, આર્ટિકલ 124 ક્લોઝ 2 અને 217. બરાબર, આમાં એની જોગવાઈ છે. બરાબર, શું? કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ એટલે કે બંધારણીય જોગવાઈઓ રિલેટેડ ટુ અપોઇન્ટમેન્ટ ઓફ જજીસ. બરાબર, જજોની નિમણૂક કરવા માટેની જે જોગવાઈઓ છે બંધારણની, એ આર્ટિકલ 124 ક્લોઝ 2 અને 217 હાઈકોર્ટ માટે છે. બરાબર, આમ હવે આની અંદર શું છે બેટા? દેખો, આની અંદર તમને એમ કે છે કે અપોઇન્ટમેન્ટ એટલે નિમણૂક કરવી ઓફ જજ ટુ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ. શું લખ્યું બેટા? દેખો, સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ. દેખજો, હવે અહીં સમજવાનું છે. પ્રેસિડેન્ટ મેક્સ અપોઇન્ટમેન્ટ આફ્ટર કન્સલ્ટિંગ with such judge of Supreme Court and High Court as may deem necessary. એ માની લેવું, એ ફરજિયાત એને માની લેવું. બરાબર, બટ ધ કોન્સ્ટિટ્યુશન ડઝ નોટ લે ડાઉન એટલે સમજાવતું નથી એની પ્રોસેસ ફોર મેકિંગ ધીસ અપોઇન્ટમેન્ટ. શબ્દ ક્યાં રમાયો બેટા? કન્સલ્ટેશન. જો બંધારણે એટલું તો લખ્યું જ તું બેટા, બંધારણે કે કન્સલ્ટિંગ કરવાનું પછી જ રાષ્ટ્રપતિએ નિમણૂક કરવાની, એટલું તો લખ્યું જ તું ને બેટા? બરાબર, આમ પણ બંધારણે પ્રોસેસ નહીં કીધી. બરાબર બેટા, આમ પણ દેખ લો બેટા, આપણે કહીએ ને કે x ઇઝ ઇક્વલ ટુ 0 એમ કહીએ બેટા, તો તમને x અને y ના યામ મળતા હતા કે નહીં? મને એમ કહો સાહેબ, એવું કેમ? અહીં પાછું ગણિત કઈથી લઈ આવે? અરે બેટા, અહીં ગણિત આવે કેમ ખબર? જો બંધારણના ઘડવૈયાઓ મંત્રણાનો કંઈક મિનિંગ હશે તો જ લખ્યું હશે ને. મંત્રણાનો કંઈક મિનિંગ હશે તો જ લખ્યું હશે, તો લખતા જ નહીં ને. આ કન્સલ્ટિંગ શબ્દ જ નહીં લખવો હતો. એ લખ્યો છે એનો મતલબ મિનિંગ શું છે ખબર? ન્યાયતંત્ર સ્વતંત્ર રહેવું. બરાબર, પણ રાષ્ટ્રપતિ બધા એક્ઝિક્યુટિવ કામ કરે છે કે નહીં બેટા? રાષ્ટ્રપતિ બધા એક્ઝિક્યુટિવ કામ કરે છે એટલે રાષ્ટ્રપતિએ એની નિમણૂક કરવાની, પણ એનું કન્સલ્ટિંગ કરવાનું કે ભાઈ ખરેખર કોણ વધારે એક્સપર્ટ છે, એને જજ તરીકે નિમણૂક કરવાનું. વાતો તો જજની જ માનવાની. બરાબર, આમ હે ને બેટા? તો એ નહીં તો પછી કોણ સુપ્રીમ થઈ જાય બેટા? બોલો, એક્ઝિક્યુટિવ સુપ્રીમ થઈ જાય ને બેટા, હે ને? આપણે તો બેટા કોઈને અનલિમિટેડ બનવા નથી દેવાના. 3 પાયા છે કે નહીં બેટા આપણા? એ 3 માંથી કોઈને આપણે અનલિમિટેડ નહીં બનવા દેવાના. બરાબર, આમ જ્યુડિશિયરી બી એકદમ સ્વતંત્ર બનાવો તો એમાં બી તો શું ચાલે છે બેટા? નેપોટિઝમ ચાલે છે કે નહીં? અહીં દેખો બેટા, તો
ખબર પડી બેટા? ડઝ નોટ એ કરે છે એટલે સમજાવતું નથી. ચલો એ દેખો ફર્સ્ટ જજીસ કેસ છે બેટા. ફર્સ્ટ જજીસ કેસની અંદર બરોબર આ બધું બુકમાં લખેલું છે પણ હું અહીં સમજાવું છું બેટા. ફર્સ્ટ જજીસ કેસમાં શું કહે? સુપ્રીમ કોર્ટ હેલ્ડ ધેટ અપોઇન્ટમેન્ટ ઓફ અ જજ ઓફ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈ કોર્ટ બરાબર ધ વર્ડ કન્સલ્ટેશન આવ્યું કે નહીં બેટા? ઇન આર્ટિકલ બરાબર બંને આર્ટિકલમાં છે કોન્સ્ટિટ્યુશન ડઝ નોટ મીન કન્કરન્સ. એનો મતલબ સુગમતા નથી એમ. પડી બેટા? મતલબ એવું નથી કે કન્કરન્સ છે બરાબર. ગેવ એક્ઝિક્યુટિવ પ્રાઇમેસી લો. કોને પ્રાઇમેસી આપી બેટા? બોલો. એક્ઝિક્યુટિવ. તો મતલબ એવો થયો કે નહીં બેટા? કોણ? નોન બાઇન્ડિંગ છે કે નહીં બેટા? બરાબર. અચ્છા કોના પર નોન બાઇન્ડિંગ છે બેટા? રાષ્ટ્રપતિ. બરાબર. હવે દેખો આ બોલ્યા કરો બેટા. નોન બાઇન્ડિંગ છે બરાબર. શું નોન બાઇન્ડિંગ છે બેટા? કન્સલ્ટેશન, મંત્રણા. બરાબર. કોના પર? રાષ્ટ્રપતિ પર. રાષ્ટ્રપતિએ મંત્રણા કોની કરી બેટા? સુપ્રીમ કોર્ટના જજો જોડે કરી કે નહીં? તો સુપ્રીમ કોર્ટના જજો જોડે મંત્રણા કરી બરાબર અને મંત્રણા પ્રમાણે એક્સની નિમણૂક કરવાની હતી પણ આને કોની કરી દીધી બેટા? કેમ? કારણ કે મંત્રણા એના પર કેવી હતી બેટા? નોન બાઇન્ડિંગ. હવે આખો કેસ સમજાયો. તો એ ખરેખર શું કહેવાય બેટા? એક્ઝિક્યુટિવ પ્રાઇમસી કહેવાય કે નહીં? મહત્વ વધી ગયું. અને કર્યું કામ રાષ્ટ્રપતિએ પણ ખરેખર કરે કોણ બેટા? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. એ કરે છે કે નહીં બેટા? એમ કહો. બરાબર. એટલે આ વસ્તુ સમજજો. ઓકે. હવે અહીં દેખજો બેટા. સેકન્ડ જજીસ કેસમાં શું થયું? બરાબર કે ના આવું નહીં ચાલે કે બરાબર. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને બીજા જજો બીજા જજો એ નક્કી કરે એ પ્રમાણે રાષ્ટ્રપતિએ નિમણૂક કરવાની બેટા. હે ને કોલેજિયમ સિસ્ટમ. કોલેજિયમ સિસ્ટમ એટલે અહીં આર્ટ્સ કોમર્સ કોલેજ નથી બેટા. બરાબર. એ સુપ્રીમ કોર્ટના બે જજો ભેગા થાય છે ને એ તો બરાબર એમાં એમને એવું લાગ્યું કે યાર આનાથી તો સત્તા છીનવાય છે બરાબર ન્યાયતંત્રની. બરાબર. અને પછી બેટા થર્ડ જજીસ કેસ બન્યો બરાબર. એ જજીસ કેસમાં એમ કીધું કે 4 મોસ્ટ સિનિયર જજ એટલે દેખ લો બેટા 1 +4 બેટા. ભાઈ 4 સિનિયર મોસ્ટ એટલે કોણ બેટા? વરિષ્ઠ. બરાબર. વરિષ્ઠ ન્યાયાધીશો. અને આનું નામ શું પડી ગયું બેટા? ખબર? કોલેજિયમ સિસ્ટમ. અને એકવાર કોઈ માણસ સીજીઆઈ બની જાય ને બેટા બરાબર તો રોસ્ટર થઈ જાય. રોસ્ટર સિસ્ટમ બી એના બેઝ પર ચાલે. કોની કરવી, કોને હટાવવી, કોનું ટ્રાન્સફર કઈ કરવું એમ કે સીજીઆઈ મેન બની જાય. સમજો બેટા સીજીઆઈ બીજું કઈ નથી જજ જ છે એક સુપ્રીમ કોર્ટનો પણ એ ચીફ જસ્ટિસ બની ગયો છે. તો ચીફ જસ્ટિસ બન્યા બાદ એના ફંક્શન વધી ગયા બેટા. બરાબર. આમ એટલે કોઈ હાઈકોર્ટની અંદર કયા જજની નિમણૂક કરવી છે, કોને હટાવો છે, એ બધું ચાલે કે નહીં બેટા? હવે તમારે જાતે જ વિચારો બેટા. જો આ જજીસ કેસ નહીં બનતા અને પહેલો જ જજીસ કેસ રહેતો બરાબર તો પીએમ બધું હેન્ડલ કરતો કે નહીં? પીએમ ને લાગતું કે કેરલામાં આપણા વિરુદ્ધ ચાલે છે બરાબર તો એ શું કરતો? પીએમ અહીંયાથી એવા જજનું ટ્રાન્સફર કરાવતો બેટા. બરાબર કે જે બીજેપી તરફી એની આઈડિયોલોજી હોત બેટા. હવે સમજ્યા? તો પછી મતલબ જ નહીં રહેતો બેટા. એકબીજાના ક્ષેત્રમાં સ્વતંત્ર થોડી રહેતા બેટા. આમ ખ્યાલ આવે? એટલે આ જજીસ કેસો બન્યા બેટા. દિમાગ ચાલે છે તમારું બેટા? હું પોલિટી ભણાવું છું બેટા, પોલિટિક્સ નથી ભણાવતો પણ એની જોડે કનેક્ટ કરો બેટા તમે. ક્યાં? આમ એટલે આ થર્ડ જજીસ કેસ બન્યો બેટા. બરાબર. કોલેજિયમ બની તો કોલેજિયમ સુપ્રીમ કોર્ટમાં કેટલું બેટા? 1+4. હાઈકોર્ટમાં કેટલું બેટા? 1+2. આને કેમ લોકો ટીકા કરે બેટા? ક્રિટિસિઝમ કેમ કરે? તો કેમ કરે બેટા? અહીં શું દેખાય તમને? નેપોટિઝમ. ભાઈ ભત્રીજાવાદ એમ કહેવાય બેટા એને. શું કહેવાય? ભાઈ ભત્રીજાવાદ. બરાબર. આમ અને ચાલે જ છે ને બેટા આજે બી. બરાબર. આમ અને એક્સક્લુઝન ઓફ એક્ઝિક્યુટિવ. બરાબર. નો પ્રી ડિટરમાઇન્ડ પ્રોસિજર ઓફ અપોઇન્ટમેન્ટ. કોઈ પ્રોસિજર જ નથી. બંધારણે ખાલી જોગવાઈ કરી દીધી છે, પ્રોસિજર તો આપી જ નથી. બરાબર. આમ અને એટલે બેટા પછી હે ને એક મેમોરેન્ડમ બને છે બરાબર. મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર બને છે અને પછી એની જજોની નિમણૂક કરવાનું થાય છે. હવે એક બીજી વસ્તુ તમે ધ્યાનથી સાંભળો. દેખ લો સમજાવો એ સાંભળજો. હવે 2014 ની અંદર 2014 ની અંદર સાંભળજો. 2014 ની અંદર એનજેક આવ્યું બેટા. બરાબર. હા. હવે આ એનજેકમાં શું છે હું તમને કહી દઉં. નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. 2014માં કોણ જીતીને આવ્યો બેટા? મોદી સાહેબ આવ્યા ને. એમને એમ કીધું કે ચલો હમ કુછ તૂફાની કરતે એમ. બરાબર. તો એમને એક તૂફાની કર્યું બેટા. એનજેક લાયા. 99માં બંધારણીય સુધારો કરી દીધો બેટા. હવે બંધારણીય સુધારો કોણ કરે બેટા? સંસદ. હે ને બંધારણીય સુધારો કરી દીધો બેટા. અને બંધારણીય સુધારો કરીને શું કહી દીધું ખબર એમને? બંધારણીય સુધારો કરીને એમ કીધું કે હવે પછી સીજીઆઈ ની નિમણૂક બરાબર. આમ આ ખરા ઇન્દિરાબેન થી થોડું એડવાન્સ કરવા ગયા બેટા. બરાબર. આમ મોડર્ન કરવા ગયા એમ. બરાબર. એટલે ઇન્દિરાબેન જૂનું બોલીવુડ મૂવી હતું બેટા, આ નવું બોલીવુડ આવ્યું.
બરાબર. આમ તો નવા બોલિવૂડમાં એમને કંઈક અલગ એક્શન ધમાલ કરવા ગયા. એને એમ કીધું કે 6 જણની કમિટી બનાવો. બરાબર. આમ એમાં 3 એક્ઝિક્યુટિવ રાખો ને 3 જ્યુડિશરી વાળા રાખો કે. બરાબર. અને 3ની નિમણૂક પાછું કોણ કરે કે પીએમ, વિરોધ પક્ષનો નેતા અને કાયદા મંત્રી એ બધા નિમણૂક કરે. બરાબર. હવે પીએમ આની નિમણૂક કરે પછી કઈ બી હોય ને આ બધા ચર્ચા કરીને પછી જજની નિમણૂક કરવાની એમ. હવે આખું કેસ નહીં ભણાવો બેટા, કારણ કે એમે નલ એન્ડ વોઇડ થઈ ગયો. એટલે આવું થવાથી તમે દેખ લો બેટા, કોનું પ્રભુત્વ વધતું જઈ રહ્યું બેટા? એક્ઝિક્યુટિવનું. એટલે એ એનજેકમાં એક્ઝિક્યુટિવનું પ્રભુત્વ વધારવા ગયા. બરાબર. બંધારણીય સુધારો બી થઈ ગયો, સંસદે પાસ બી કરી દીધો, અડધા રાજ્યોએ પાસ પણ કરી દીધો. બરાબર. આમ સાઇન બી થઈ ગઈ, ક્રમ પણ મળી ગયો બેટા. બરાબર. 99મો બંધારણીય સુધારો, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. સુપ્રીમ કોર્ટે કેસ હાથમાં લીધો. સુવો મોટો. હું બેટા? હા, ફૂવો મારો મોટો નહીં. બરાબર. સુવો મોટો એટલે કેસ પોતાની જોડે લઈ દો ને. સુપ્રીમ કોર્ટે શું કહી દીધું ખબર બેટા? બરાબર. આ નલ એન્ડ વોઇડ છે. બરાબર. આર્ટિકલ 50નું વાયોલેશન છે, ઉલ્લંઘન છે, ખતમ. બરાબર. કારણ કે તમને ખબર છે મિનર્વા મિલ્સ પછી જ્યુડિશિયલ રિવ્યુ હતું કે નહીં બેટા? મેનકા ગાંધી પછી ડ્યુ પ્રોસેસ ઓફ લો છે કે નહીં? ખ્યાલ આવ્યો? આમ. બરાબર. મોદી સાહેબ કે નહીં મેળ ખાધો તે હા તારે સમજ્યા? એટલે બેટા જ્યુડિશરી કેવી છે બેટા? સ્વતંત્ર છે. મેં તમને 2 બાબતો ભણાવી બેટા આજે. જ્યુડિશરી સ્વતંત્રની કેટલી બાબત ભણાવી બેટા? 2. પહેલી કઈ ભણાવી? એમને રિમૂવ કરવાની પ્રોસેસ. બીજી જજીસ કેસો ભણાયા કે નહીં બેટા? અને વિથ ઉદાહરણ હાથે ભણાયા ને. હવે તમે 3 જજીસ અહીંયા મેં સ્કોરા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા એવું બધું કઈ નથી બોલ્યો બેટા. બરાબર. પહેલી જજીસમાં નોન બાઇન્ડિંગ, બીજામાં બાઇન્ડિંગ, પણ કોની જોડે માનવાનું બેટા? કોલેજિયમની વાત માનવાની. બરાબર. અને ત્રીજામાં 1+4. બરાબર. પણ બાઇન્ડિંગ. બરાબર. આમ કોલેજિયમનું માનવાનું. કોનું માનવાનું બેટા? કોલેજિયમ. પણ કોલેજિયમ બી કઈ રીતે કામ કરશે? એમના મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર પ્રમાણે કામ. બરાબર. તાકી કોણ સ્વતંત્ર રહી શકે? ન્યાયતંત્ર સ્વતંત્ર. ત્યાં બેટા એ રીતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરાબર. હવે તમે બુકમાં વાંચશો તો આવું બધું લખેલું છે, તમારે ખ્યાલ આવી જવો જોઈએ બેટા. બરાબર. આમ પણ પહેલા કેસમાં શું હતું બેટા? નોન બાઇન્ડિંગ. કોના માટે નોન બાઇન્ડિંગ? રાષ્ટ્રપતિ માટે. એનો મતલબ પહેલા કેસ પ્રમાણે દેખવા જાવ તો કોણ સુપ્રીમ થઈ ગયું બેટા? એક્ઝિક્યુટિવ. પર આમ આવું વિચાર્યા કરવાનું તો તમને આ પ્રૂફ ખબર પડે. પછી મેં 3 જજના ઉદાહરણ લીધા એટલે તમારું દિમાગ ખુલી ગયું ને બેટા, અચ્છા આમાં આવું થયું હતું એમ. બરાબર. એટલે બેટા ઓકે, એટલું જ છે. જય હિન્દ.